હેલો, હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું. આજે હું બનાવીશ ભરેલા રીંગણ બટેટાનું શાક. આપણે ભરેલા શાક બનાવવું હોય એટલે આપણને એવું લાગે કે આમાં વધારે વાર લાગશે, પણ એવું નથી. આપણે કેવી રીતે શાક બનાવ્યું છે એના પર આધાર રહે છે. આપણે ક્યારેક બહુ સરળતાથી ફટાફટ બની જાય એવો મસાલો કરીને પણ આપણે ભરેલા શાક બનાવી શકીએ છીએ. તો ચાલો આ શાક બનાવવાનું શરૂ કરીએ. એના માટે મેં અહીંયા 2.5 ચમચા બેસન લીધું છે અને આ બેસન હું કાચું જ લઈશ. જો તમને કાચું ના ગમતું હોય તો થોડું શેકી લેવાનું. હવે આમાં મસાલામાં હું 1 ચમચી મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર અને 1 ચમચી ધાણા જીરું પાવડર અને થોડી હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું અને ગળપણ માટે થોડે ખાંડનો ઉપયોગ કરીશ. હવે જો આમાં તમારે ગરમ મસાલાનો ઉપયોગ કરવો હોય તો એ પણ લઈ લેવાનો. હવે આમાં બારીક સમારેલા ધાણા અને ખટાશ માટે હું લીંબુનો રસ એડ કરી દઈશ. એટલે ગળપણ અને ખટાશનું પ્રમાણ આગળ પડતું રાખશું ને તો આપણને આ શાક સરસ લાગશે. હવે 1 પાવડી જેટલું હું શીંગ તેલ ઉમેરી દઈશ અને આને હું સાઈડ પર રહેવા દઈશ. પછી બધું હું મિક્સ કરીશ. તો અહીંયા મેં જો રીંગણનો આવી રીતના ઉપરનો ભાગ બિલકુલ કાઢી લીધો છે અને પાણીમાં રહેવા દીધા છે. હવે આપણે આ રીંગણને આવી રીતે કટ લગાવવાનું છે. આ એક ખાસ તમારે અજમાવા જેવી ટ્રીક છે. જો એક કટ આવી રીતે લગાવી દેવાનો અને એક કટ આવી રીતે આમ રીંગણની બંને બાજુ એક કટ લગાવી દેવાનો. જો આવી રીતે. એટલે આમ કરવાથી શું થશે કે મસાલો આમાં સારી રીતે ભરાશે, તમારું રીંગણ પણ નહીં તૂટે. હવે આપણે બટેટું લઈએ ને ત્યારે આપણને એવું થાય કે બટેટું તો રીંગણ કરતાં થોડું મોડું કૂક થાય ને, એટલે એમાં આવી રીતે વધારે કટ લગાવી દેવાના. જો ઉપર નીચે આવી રીતે બે લગાવી દીધા કટ. હવે બંને બાજુ પણ હું આવી રીતે કટ લગાવી દઈશ. અને બટેટામાં આપણે ખાસ ધ્યાન રાખવું પડે છે, નહીં તરત તૂટી જાય. રીંગણ જેટલું સોફ્ટ ના હોય એટલે આવી રીતે વધારે કટ લગાવવાના. બટેટાની સાઇઝ તમારી કેવી છે એના પર આધાર. એટલે આવી રીતે આપણે વધારે કટ લગાવી દઈએ ને એટલે આ બટેટું રીંગણની સાથે જ કૂક થઈ જશે અને આખા બટેટામાં મસાલો પણ સારી રીતે આપણે ભરી શકશું. હવે અત્યારે મેં અહીંયા એક જ બટેટું લીધું છે, પણ તમે અડધા રીંગણ અને અડધા બટેટા એવી રીતે પણ બનાવી શકો. એકલા રીંગણનું પણ બનાવી શકો, જેવું તમને પસંદ હોય એ પ્રમાણે. હવે આ રીંગણમાં આપણે જોઈ લેવાનું સારી રીતે ઈયળ બિયળ ના હોય એના માટે ખાસ કરીને. અને પછી એને પાણીમાં જ રાખવાના કટ લગાવીને. અને હવે આ મસાલો હાથથી સારી રીતે મિક્સ કરી લઈશું. જો તેલની જરૂર લાગે તો થોડું ઉમેરી દેવાનું. આવી રીતનું હોવું જોઈએ આપણો મસાલો. હવે આને આપણે રીંગણમાં ભરી દઈશું. મસાલો સારી રીતે દબાવીને ભરી દઈશું. અને આવી રીતે બંને બાજુ મસાલો ભરશું ને એટલે જ્યારે આપણે આ રીંગણનું શાક ખાઈએ ને ત્યારે એનું ડીટીયું અલગથી પણ કાઢવું નહીં પડે. આખું રીંગણ આપણે ખાવાનું જ રહેશે. તો આવી રીતે બંને બાજુ સારી રીતે ભરી અને હળવા હાથે આને પ્રેસ કરવાનું છે. અને વધારે દબાવવાનું નથી આ રીંગણને, નહીંતર જે આપણો આ મસાલો છે એ વધારે આમ ગઠ્ઠા જેવું થઈ જશે અને કાચો લાગશે પછી આપણે ખાઈશું ત્યારે. એટલે હળવા હાથે આ રીંગણ કે બટેટાને ભરી અને દબાવી દેવાનું. હવે આ બટેટાને આપણે ધ્યાનથી થોડું ખોલી અને મસાલો ભરી દેવાનો છે. આપણા દરેકના ઘરમાં લગભગ એવું હોય જ કે રીંગણ ઘણાને નથી ભાવતું હોતું, તો આવી રીતે આપણે રીંગણ બટેટા મિક્સ ભરીને કરી શકીએ. હવે જો આ બટેટું મેં આવી રીતે કટ લગાવીને ભર્યું છે ને એટલે આ રીંગણની સાથે જ મારું સરસ મજાનું આ બટેટું પણ કૂક થઈ ગયું. અને હું આ જે ભરેલું શાક બનાવું ને એ હું આમ કોરું હોય ને એવું બનાવું છું. આમાં હું રસાવાળું નથી બનાવતી. ઘણા લોકો આમાં ટામેટાની ડુંગળીની ગ્રેવીનો ઉપયોગ કરીને પણ બનાવતા હોય છે. જો આવી રીતે મારું આ બટેટું ભરાઈ ગયું છે, તમે જોઈ શકો છો. આવી રીતે તમે એક વખત ચોક્કસથી આવી રીતે ભરજો એટલે તમારું બટેટું કાચું નહીં રહે અને આ રીંગણમાં અને બટેટામાં મસાલો સારી રીતે ભરાઈ જશે. તો અહીંયા જો ભરાઈ ગયો છે બધા રીંગણ બટેટામાં મસાલો. હવે ગેસ પર કુકર રાખી એમાં 2 પાવડી જેટલું તેલ ઉમેરી દઈશ. આમાં વધારે તેલની જરૂર નથી. હવે તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું અને હિંગ લઈ વઘાર કરી લઈશું. હવે આમાં આપણે રીંગણ અને બટેટા એડ કરી દઈશું અને આને થોડી વાર માટે સાંતળી લઈશું આવી રીતે કરીને, જેથી કરીને મસાલો પણ બહાર ના નીકળે અને બહારથી થોડા આ
સંતળાઈ જાય રીંગણ બટેટા. હવે આમાં અડધો ગ્લાસ જેટલું હું પાણી ઉમેરી દઈશ અને આ જેટલું પાણી ઉમેર્યું છે ને એના ભાગનો જ આપણે બધા મસાલા ઉમેરવાના છે. તો થોડું મરચું, હળદર, ધાણા જીરું, મીઠું અને થોડી ખાંડ, આટલી વસ્તુ હું ઉમેરી દઈશ અને પાછું હું આવી રીતે કુકરને હલાવી અને બધું મિક્સ કરી લઈશ. હવે ગેસની એકદમ સ્લો ફ્લેમ પર આપણે આ થવા દેવાનું છે, કારણ કે પાણી આપણે અડધો ગ્લાસ જ લીધું છે. હવે જે આ મસાલો વધેલો છે ને એને આવી રીતે આપણે રીંગણને બટેટા ઉપર રાખી દઈશું. એ વરાળથી જ સારી રીતે બફાઈ જશે. હવે આને ઢાંકી અને 7-8 મિનિટ જેવું થવા દઈશું લો ફ્લેમ પર, એટલે આપણા રીંગણ અને બટેટા સરસ થઈ જશે. તો હવે અહીંયા આપણે જોઈએ કુકર ખોલીને, તો આપણું શાક સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. તો આ શાક એકદમ ફટાફટ બની જાય એવું છે. આમાં લોટને મેં શેક્યો નથી કે નથી બીજા કોઈ વધારાના મસાલા પણ એડ કર્યા, એમ છતાં ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે અને ફટાફટ બની જાય છે. તો જો તમને મારી આ શાક બનાવવાની રીત ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકન પર પ્રેસ કરી ઓલ પર ક્લિક કરી દેજો, જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. તો ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે.